વરસાદની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા પડે એવા સુરતના ફેમસ બટેટા વડા અને ભરેલા મરચાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સુરતના ફેમસ બટેટા વડા હું તમને તોડીને પણ બતાવું. તમે સ્ટફિંગ જોઈ શકો છો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એના માટે એક કઢાઈ લીધી છે, તેની અંદર એક નાની ચમચી તેલ લેવાનું છે. તેલને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે. સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે એક ચમચી રાઈ નાખવાની છે. રાઈને એકદમ પૂરી ફૂટવા દેવાની છે. પછી એની અંદર ચપટી હિંગ એટલે કે અડધી ચમચી આપણે હિંગ એડ કરવાની છે અને 2 ચમચી મરચાંની આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. તમે જેને ખાતા હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણે એની અંદર 8 થી 10 લીમડાના પાન છે, જેને મેં બારીક ચોપ કરી અને લીધા છે. તેનો હરેક બાઈટમાં લીમડાનો ટેસ્ટ આવતો હોય તો ખૂબ જ સરસ લાગતો હોય છે. તો હવે સારી રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે અડધી ચમચી હળદર નાખી અને એને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે 8 થી 10 નંગ મેં બાફેલા મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તેને આપણે મસાલાની અંદર સ્ટેપ બાય સ્ટેપ બધા જ નાખી અને મિક્સ કરી લેવાનું છે. એને આપણે ચોપ નથી કરવાના, એને મસાલા સાથે જ આપણે રફલી જ એને જ્યારે બટેટા વડામાં અને મરચાંમાં જ્યારે આનો ક્રંચ આવતો હોય છે ને કે બાઈટમાં નાના મોટા ટુકડા આપણે સમોસામાં ભરીએ તે રીતના જ આપણે ટુકડા કરવાના છે. એને મેશ નથી કરવાના, થોડા અધકચરા રહે તે રીતે બટેટાને પૂરા મેશ કરી દેવાના છે. સરસ મેશ થઈ ગયા છે બટેટા, આપણા સરસ મેશ થઈ ગયા છે. તો હવે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરવાનું છે. મેં 1 ચમચીથી થોડું ઉપર મીઠું લીધું છે. હવે આપણે એનો ચટપટો ટેસ્ટ બનાવવા માટે આપણે 3 ચમચી ખાંડ એડ કરીશું. સુરતી બટેટા વડામાં હંમેશા ચટપટો ટેસ્ટ હોય છે. એમાં ખાટો, મીઠો અને તીખો ત્રણેય ટેસ્ટ ચડિયાતો હોય છે. હવે આપણે અડધું લીંબુ છે, મારી પાસે મોટું હતું, તમારી પાસે નાનું હોય તો આખું લેવાનું અને મોટું હોય તો અડધું લેવાનું. પણ તીખાશ, ગળાશ અને મીઠાશ ત્રણેયની બેલેન્સ કરવાનું છે. તમે 1 ચમચી મસાલો નાખતા હોય, રેગ્યુલર ખાતા હોય તો આની અંદર તમારે 1.5 ચમચી એક્સ્ટ્રા એટલે 1.5 ચમચીનો ઉપયોગ કરવાનો છે. બધું સારી રીતે મિક્સ કરી લીધું છે. તો લાસ્ટમાં આપણે ગેસ બંધ કરી અને પછી જ ધાણા કાપી અને સરસ રીતે એડ કરવાના છે. ઝીણા સમારી અને લાસ્ટમાં એડ કરવાથી એનો કલર ગ્રીન ને ગ્રીન જ રહેતો હોય છે. તો સારી રીતે આપણે મસાલાને મિક્સ કરી દઈએ. બધું સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે મસાલાને એક કોઈ વાસણમાં કાઢી લેવાનો છે અને ઠંડો કરવા સાઈડ પર આપણે મૂકીશું. તેથી આપણો મસાલો નોર્મલી ઠંડો રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે સરસ એને ભરી શકીએ. તો હવે મેં 4 ભાવનગરી મરચાં અને 3 સાઈડમાં ખાવા માટે મરચાં લીધા છે. તો આ એક ટિપ્સ પણ છે ફ્રેન્ડ્સ, જો ફ્લેટ મરચાં હોય ને તેને ઊભા નહીં ચીરવાના, એને આડો ચીરો મારવાનો. હું તમને વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે કે આડો ચીરો ભરવાથી તેમાં છે ને તેલ પણ નહીં ભરાય અને તમારા મરચાં તળાશે ને તો જરાક પણ તેલ નહીં લાગે. અને મસાલો સ્ટફિંગ પણ ભરશો ને ત્યારે તમારા મરચાં પણ નહીં ફાટે. તમને જો હું ફરી બતાવું છું, આ ફ્લેટ મરચું છે તો એને ઊભો ચીરો નહીં મારવાનો, એને મરચું આડું રાખી અને પછી આપણે મરચાંને ચીરા મારવાના, જેથી આપણું સ્ટફિંગ પણ બહુ સરસ ભરાય. અને કંદોય જેવા જ મરચાં બહાર જે દુકાનમાં મળે ને તેવા જ મરચાં તળવા માટે આપણે અધવચ્ચેથી એને આખા પૂરા ચીરી દેવાના, જેથી તમે જ્યારે તળશો ને ત્યારે મરચાંમાં તેલ નહીં ભરાય. આવી રીતે મેં બધા જ કાપી લીધા. હવે આપણે સ્ટફિંગ ભરીએ. તો ફટાફટ હું બધું સ્ટફિંગ એમાં ઓછું હતું નહીં, જેટલું સમય એટલું પૂરેપૂરું જ મરચુંમાં સ્ટફિંગ ભરવાનું, જેથી ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે. તો આવી રીતે બધા જ મરચાં ભરી અને રેડી કરી લેવાના. તમે જોઈ શકો છો આપણે જે મરચાંને મેં સાઈડ પરથી તમને કટિંગ કરવાની જે કીધી હતી તેનાથી તમારા મરચાં ઉપરથી ફાટશે પણ નહીં. જેથી ફાટી જાય ને તો ફ્રેન્ડ્સ જ્યારે તમે તળો ને ત્યારે સરખું કોટિંગ ના લાગે અને કોટિંગ નીકળી જવાથી મરચાંમાં તેલ હોવાથી પછી એ ખાવામાં ટેસ્ટી નથી લાગતા. તો આવી જ રીતે મરચાં ભરીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે જે બટેટાવડાનો માવો છે તે હવે ગોળા વાળી લઈએ. સુરતના બટેટાવડા લીંબુ સાઇઝના હોય એટલે કે મોટા હોય છે, જે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે. તો એને પ્રિફર કરો કે મોટા જ ગોળા વાળવા એના
એટલે મોટા તમે બનાવશો ને ફ્રેન્ડ્સ તો બહુ જ ખાવામાં મજા આવતી હોય છે અને મારા ઘરમાં પર્સનલી પસંદ ખૂબ જ આવતું હોય છે. અને સુરતની ઓથેન્ટિક સ્ટાઇલમાં તમે બનાવો ને એટલે એ હંમેશા મોટા જ હોય છે. મેં બનાવીને બધા જ રેડી કરી દીધા છે અને સાઈડ પર આપણે ભજીયા માટે એક બાઉલ લઈ લઈએ. તેની અંદર મેં મોટા 5 થી 6 ચમચા બેસન લીધું છે. તમારે એને ચાળવાની પણ જરૂર નથી. તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો અને ફ્રેન્ડ્સ એટલે તમે સરસ તમારું બેટર બનીને રેડી થશે. તેની અંદર મેં 1/2 ચમચી મીઠું અને 1/2થી પણ ઓછી હિંગ એડ કરી છે. જે બેસન ખાવાથી આપણને ગેસ કે કોઈ પ્રોબ્લેમ પચવામાં હળવું રહે તે માટે થોડું થોડું પાણી એડ કરી અને સરસ એને ફેટતા જાય અને એક જ ડાયરેક્શનમાં ફેટવાનું ફ્રેન્ડ્સ કે જેથી તમારા બેટરમાં કોઈ લમ્સ કે ગુટલી ના રહે. તો સરસ એને 1 થી 2 મિનિટ આપણે આવી જ રીતે એને એક જ ડાયરેક્શનમાં ફેટતું જવાનું જેથી આપણા ભજીયા અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બને. તે માટે તમે જોઈ શકો છો રિબિન કન્સિસ્ટન્સી આવે તે રીતે આપણે બેટર બનાવી અને રેડી કરી લીધું છે. હવે આપણે સાઈડ પર તેલ ગરમ કરવા સ્લો ફ્લેમ પર મૂકી દીધું છે. તો તેમાંથી આપણે એક મોટી ચમચી આવે તેટલું તેલ લેવાનું છે. તેલ નાખી અને પિંચ જેટલું જે ભજીયાનો સોડા આવે ખાવાનો સોડા તે એડ કરવાનો છે. તેને પણ આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈ અને સરસ 1 મિનિટ જેટલું આપણે ફેટી લેવાનું છે. તમે જોઈ શકો છો નજીકથી બતાવું કેવી સરસ પોરિંગ એટલે રિબિન કન્સિસ્ટન્સી આવે ને તે પ્રમાણે આપણે બેટર બનાવી અને રેડી કરવાનું છે. ને પતલું ને જાડું એવું રાખવાનું છે. તો ફ્રેન્ડ્સ મેં ભજીયા પાડી લીધા છે. એની ક્લિપ ખબર નહીં શૂટ નથી થયું. તો એ ભજીયા આપણે બધા જ એકી સાથે જ આપણે સ્ટેપ બાય સ્ટેપ નાખી દેવાના છે અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આપણે તળવાના છે. તો સરસ એને ફેરવતા જઈ અને તળી લેવાના. ગોલ્ડન બ્રાઉન રંગ આવે અને ઉપર એની કોટિંગ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સરસ એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા ભજીયા એટલે બટેટાવાળા તળાઈ અને રેડી છે. મેં કાઢી લીધા છે. આવી જ રીતે આપણે મરચાંના ભજીયા પણ નાખી દઈએ, એડ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણા મરચાંના ભજીયા પણ કેટલા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો એને પણ તળાઈ અને રેડી છે. તો સાઈડ પર એને પણ કાઢી લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા મરચાં કેટલા સરસ ટેમ્પટિંગ દેખાઈ રહ્યા છે. તો આવી જ રીતે એને બધાને ફેરવતા જઈ અને થોડી વારે એકવાર એક સાઈડથી એનું લેયર સરસ કોટ અને ચડી જાય ને ફ્રેન્ડ્સ પછી એને ફેરવતા જઈ અને એને હલાવતા જઈને તેલમાં એને તળવાના જેથી તમારા ઇક્વલી બધી જ બાજુ એક સરખો કલર આવશે અને બહુ સરસ. સાથે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને જે ભજીયા સાથે સર્વ કરવાના છે તે મરચાંને પણ તળી લઈએ. તો તૈયાર છે આપણા મરચાં અને ભજીયા બધું તળાઈ અને સર્વ કરી લઈએ. તો મેં મરચાંના ભજીયા રેડી કરી લીધા છે. હવે સાઈડ પર આપણે ગોટાને પણ સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણી ચોમાસામાં ઝટપટ અને ફટાફટ બની જાય તેવા બટેટાવડા અને મરચાંના ભરેલા સ્ટફિંગવાળા ભજીયા જે સુરતીઓના ફેમસ ઓથેન્ટિક ભજીયા જે ઓરિજિનલ સુરતી જે વડા મળતા હોય છે ને તે જ ફ્લેવર સાથે ફ્રેન્ડ્સ હું તમને તોડીને અને નજીકથી પણ બતાવું કે તમે જોઈ શકો છો કે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને કેટલા સરસ બની અને રેડી છે. તો તૈયાર છે આપણા સુરતના ફેમસ બટેટાવડા અને ભરેલા મરચાંના ભજીયા સાથે છે તળેલા મરચાં જે ખાવામાં ખૂબ જ. તો તૈયાર છે આપણા બટેટાવડા અને ભરેલા મરચાંના ભજીયા જે ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે. તો તમે ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો તૈયાર છે આપણા સુરતના ફેમસ બટેટાવડા અને ભરેલા મરચાં. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.